જાફરાબાદ તાલુકાના હિમાળ ગામે ધોળા દિવસે બે મકાનના તાળા તોડી સોનાના દાગીના રોકડ રૂપિયા કુલ મળીને 5,47,500 અજાણ્યા ચોર ઇસમો લઈ ગયાની નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જાફરાબાદના હિમાળ ગામે રહેતા 24 વર્ષના યુવક અને તેમના ભાઈના રહેઠાણ મકાનમાં ધોળા દિવસે તાળા તોડી મકાનની અંદર ઘૂસી તિજોરીના નખૂચા તોડી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળી 5,47,500ની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોવાની નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાને લઈ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસપી ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હિમાળ ગામે થયેલ રહેઠાણ મકાનમાં થયેલ ચોરીના બનાવ સ્થળે દોડી જઈ અને અજાણ્યા ચોર ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। રિપોર્ટર મુકેશ ડાભી, સિટી ગોલ્ડન ન્યૂઝ, જાફરાબાદ। મારું નામ સગનભાઈ વિશ્રામભાઈ પરસાળા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ। અમારા ગામની અંદર પ્રકાશભાઈ માધુભાઈ રાઠોડ એમને ઘેરે ચોરી થઈ છે। બંને કુટુંબોના દાગીના પણ ગયેલા છે। અંદાજિત એની કિંમત 5.5 લાખ રૂપિયા કિંમત છે ને રોકડ રકમ 16,000 છે ને સરપંચે જાણ કરી ને તાત્કાલિક નાગેશ્રી પોલીસ સ્ટેશનના સાહેબ પણ આવી ને તાત્કાલિક ડોગ FSL વાળા અને DSPના પણ મુકામો થયા છે। કામગીરી બહુ સારામાં સારી પોલીસ ખાતાએ કરી છે, એ બદલ એમને પણ અભિનંદન આપું છું ને તાત્કાલિક આનો નિવેડો આવે એ અમારી ગ્રામજનો વતી અપેક્ષા। આપનું નામ? મારું નામ રાઠોડ પ્રકાશ માધુભાઈ છે, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। મારી ઘરે ચોરી થયેલી છે દાગીનાની 5,31,500ના દાગીના અને 16 થી 20,000 રોકડ રૂપિયા ને 2:15 મને ખબર પડી અને મેં સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસકર્મી નાગેશ્રીને જાણ કરી અને પોલીસકર્મી બધા આવી અને એની કામગીરી સારી રીતે બજાવી છે।